સમગ્ર કાર્યક્રમના આયોજક પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઈનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ થયો હતો, જ્યારે 29 જુલાઈ 2019ના રોજ 61 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમની 5મી પુણ્યતિથિ નિમિત્તે સુરતમાં યોજાયેલ સમારોહમાં એકસાથે 5 કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તેમની 61 વર્ષની ઉંમર હોવાથી 5ેય કાર્યક્રમમાં 61નો અંક રાખવામાં આવ્યો હતો. સુરતના મોટા વરાછાના ઉત્તરાણ ખાતે આવેલા જગદીશ્વર ફાર્મમાં આયોજિત આ સમારોહમાં 5 કાર્યક્રમોમાં 61 ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી. 61 ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી. 61 વૃદ્ધોને ફ્રી ચશ્મા વિતરણ કરાયું હતું. 61 લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. 6100 રોપા ફ્રીનું વિતરણ સાથે 61 યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂન પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આજે મારા પિતાની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતમાં 200 જેટલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને મદદરૂપ થઈ શકાય તે રીતે આયોજન કરાયું છે. 61 ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓને સ્કૂલ ફી સ્કોલરશીપ અર્પણ કરાઈ હતી. 61 ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી. 61 વૃદ્ધોને ચશ્મા ફી વિતરણ કરાયું હતું. 61 લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. 6100 રોપા ફ્રીનું વિતરણ સાથે 61 યુવાનો દ્વારા સતત ભાવાંજલિ ધૂન અર્પણ કરવામાં આવી હતી. વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 5મી વાર્ષિક પુણ્યતિથિ છે. સમગ્ર રાજ્યની અંદર 111થી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આજથી શરૂઆત થઈ છે અને 3 દિવસ આ કાર્યક્રમો ચાલવાના છે. સૌપ્રથમ તો અનેક સંસ્થાઓ અને અનેક લોકોએ જે આયોજન કર્યું છે એમનો હૃદયપૂર્વક રાદડિયા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. આજે એના ભાગરૂપે સુરત ખાતે જે મારે પ્રવીણભાઈ ભાલાળા અને યુવાન મિત્રો ગ્રુપ દ્વારા આજે અનેકવિધ કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિનું આયોજન થયું છે. એમને પણ અભિનંદન આપું છું અને લગભગ 111થી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર 15,000થી વધારે બોટલ રક્ત એકત્ર થઈ રક્તના દાતાઓને પણ બિરદાવું છું અને અનેક સેવાકીય પ્રવૃત્તિ થકી અનેક નાના માણસોને એનો ખૂબ મોટો બેનિફિટ થશે. એટલે આ તમામ સંસ્થાઓને આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું.